અત્યારે ભૂરિયા કે ભારત માતા કી જય વંદે માતરમ મોદી મોદી અમેરિકામાં બોલો મેં જોયું લંડનનો અમારો વેમ્બલીમાં એરેના હોલમાં પ્રોગ્રામ અને ત્યાંનો લોકલ સાંસદ ત્યાંનો સ્થાનિક એનું નામ ભૂલી ગયો એની વાહ બ્લેક મેન આવતું હતું એ મારા પ્રોગ્રામમાં હતો મેં એને રજૂ કર્યા થોડાક શબ્દો બોલશે મિસ્ટર કાળાભાઈ સાહેબ 15 મિનિટ એટલું જ બોલ્યો મોદી 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 બોલો એને કરંટ મળ્યો લાગવા બધાને સાહેબનું વાક્ય મને એ ગમે છે મોદી સાહેબનું વાક્ય કે અમને ઊંચીના પ્રકાશ નહીં ફાવે મને ઊંચીનું અંજવાળું નહીં ફામે હું જ બળતું ફાનસ છું જેટલો પ્રકાશ છે તો હું જ છું હાથમાં બોટલ મેં કે મોજમાં છે ચાલુ રાખો મેં કીધું એ તારી માસી મોજ નહીં 3 કલાકમાં ઢીલી પડી છે મોજ માણહાય નહીં મોજ મિત્રતાની અને હારો ભાઈબંધ મળી જાય ને સાહેબ એ પણ એક મોજ હોય છે હારો પરિવાર મળી જાય એ પણ એક મોજ હોય છે અરે કહેવાય ગયો ભારતમાં જન્મવું એ જ મોજ છે અમેરિકાના ડોલર ઉપર સાહેબ લખેલું હોય છે અમેરિકાનો ડોલર હોય ને એમાં લખેલું હોય છે કે હું ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું હું ભગવાન ઉપર વિશ્વાસ રાખું છું પણ વિશ્વને ખબર નથી હું તો ભગવાન રાખું છું અહીંયા ભારતમાં તું તો વિશ્વાસ રાખતો હોઈશ અહીંયા તો 11 અવતાર રાખીને બેઠા છીએ સાહેબ 9 દુર્ગા જગદંબા રાખીને બેઠા છીએ અમે અને જે ભારતના ખોળામાં 24 અવતાર થયા હોય જે ભારતના ખોળામાં 9 લાખ શક્તિઓ ઉતરી હોય તો કલ્પના તો કરો ભારત માનો ખોળો કવડો મોટો હશે અને માં ભારતી કેવી છે નગર સાહેબ ભારત શબ્દ છે પુલ્લિંગ છે પુરુષવાચક શબ્દ ભારત સ્ત્રીવાચક શબ્દ નથી છતાં વાહ કેવું ભળે છે ભારત માતા નગર આ દુબઈ બાયું જેવું જ નામ છે પણ દુબઈ માતા ન કહીએ બોલ અમેરિકા માત ઈવડે એ નથી બોલાવતા ત્યાંનો લોકલ સાંસદ ત્યાંનો સ્થાનિક એનું નામ ભૂલી ગયો એની વાહ બ્લેક મેન આવતું હતું એ મારા પ્રોગ્રામમાં હતો મેં એને રજૂ કર્યા થોડાક શબ્દો બોલશે મિસ્ટર કાળાભાઈ સાહેબ 15 મિનિટ એટલું જ બોલ્યો મોદી 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 બોલો એને કરંટ મળ્યો લાગવા બધાને સાહેબનું વાક્ય મને એ ગમે છે મોદી સાહેબનું વાક્ય કે અમને ઊંચીના પ્રકાશ નહીં ફાવે મને ઊંચીનું અંજવાળું નહીં ફામે હું જ બળતું ફાનસ છું જેટલો પ્રકાશ છે તો હું જ છું એમ આપણે આપણા જીવનનું પોતાનું કંઈક તાકાત પોતાનું ફાનસ હોવું જોઈએ પોતાનું કંઈક તેજ હોવું જોઈએ અને મેં કીધું ને તમને એક વાત મને યાદ આવી એટલે કહી દઉં સાહેબ હસાવી હશે તોડાવી નાખવાની તાકાત છે પણ તમે બધા બેઠા છો એવા ને એટલે અમુક વાત અંદરથી નીકળે છે 3 કલાકનો નોન સ્ટોપ કાર્યક્રમ હોય તો સાહેબ એક પણ બીજી વાત ન આવે હાસ્ય સિવાય અને તમને ખબર હશે એમાં કાંઈ મારે કહેવાનું હોય નહીં એક પછી એક અંદરથી ઉપાડા જ આવવા મળે પણ અમુક જ્યારે આવા ઝવેરી બેઠા છો તમે ભલે આમાં 18 વરણ છે પણ સો તો ઝવેરી અમે આમાં 18 વરણ છીએ એટલે સ્ટેજ ઉપર બેઠા તો પણ કહેવાય કલાકાર હવે તો આ નાતી જાતિના ભેદ મૂકવા પડશે સાહેબ ભારતમાં હું ગુજરાતી છું હું ભારતીય છું આ વાડા બંધી હવે વાડા તોડી નાખવા દો હા અને નહીં તોડો તો આવનારી પેઢી તોડીને 10 વર્ષ પછી કોઈ જ્ઞાતિ જ નહીં હોય કોણ કોનો ભાણે કોણ કોનો વેવાય મારો ભોજ્યો ભાઈ જાણે અડધા તો ગોધરા બાજુથી આવવા મળ્યા છે મળે નહીં શું કરવું યાર લગન કરવા કે ન કરવા યાર જબલા ને કુકડા લેતા આવે શું કરો તમે માપે રહેજો બાપા અમે જીતુભાઈ જમતા હતા મેં કીધું બાળપણમાં મન ફાવે ખવાય બાળપણમાં મન ફાવે ખવાય ધૂળ ખાઈ જાવ તોય પરમાત્મા પચાવી દે છોકરા ધૂળ ખાઈ જાય તેને કોઈ દી તેથી પથરી નથી થઈ માટી ખાઈ જાય બાળપણમાં મન ફાવે ખવાય યુવાનમાં ગમે એ ખવાય ગઢપણમાં પચે એ ખવાય 80 વર્ષે જલેબીના ઘૂસડા ન ખવાય મને ખાઈ ગયો તળી ઘૂસડા તારા બાપ નો હદે
અને અત્યારે તો આપણી સિસ્ટમે સરસ કેવી આવી હે ભાઈ, હે કાંઈક પ્રસંગ હોય તો પીરવવા વાળા મુંબઈથી આવે ડોહા. ઓહો હો હો, મારા મેં તો હમણાં લગ્નગાળો વણ જોયો ભાઈ ભાઈ હો, રાજા મહારાજા બગ્યું નચ્યું એવું ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એ કપડાં તો અત્યારે બેન્ડ વાજા વાળા પહેરે, ધમ્મકા ધમ્મકા ધમ્મા. અને પીરવા વાળા તો જાણે ઇન્દ્રની સભામાં લઈ આવ્યું હોય. ઓહો, ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ઈ પીરસીને વહી જાય ડો. અરે કરી છે ને વાત એક ભાઈ, તમે ક્યાં ના એમ બોલી પીરસતે છે. ક્યાં બાત હે? નહીં તમે ક્યાં ના છો, આપકો કામ ક્યાં હે? નહીં નહીં પૂછું છું તમે ક્યાં ના છો. એનો મેન આવ્યો, ખાઈ લે ને હું ક્યાં ના જોઈ. પતિ પત્ની બે પ્લેનમાં જતા હતા તો એર હોસ્ટેસ બધું પીરસવા આવે ને, એટલું બધું સરસ હશે. એ હમણાં આપણને ડાયાબિટીસ થઈ જાય બોલો. એવું હસી હસીને આમ પીરસતી જાતી હતી. પછી જી તમે બટન દબાવતા તો તરત આવીને ઊભી રહી. જી સર પાણી લાવો. જી સર થેન્ક યુ સર. જમી લીધા પછી એની પત્નીને ઠોહ માર્યો, આમ વિવેક હોવો રોવે હીખો. એના પત્ની કે ઈ તારી ડોહી દરવાજા સુધી જ છે અને અમારે રોજ તારી ભેગું રહેવું, તું તોડવી નાખ એવો છો. વિવેકે માપે હોય. અરે ભાઈ હું વાત કરતો હતો, સરસ જોક હતો. કઈ વાત કરતો હતો? આ મોજમાં ભૂલાઈ ગયું. બોલો કઈ વાત કરતો હતો? એ તો પેલા વાત કરતો હતો. લગ્નની વાતું કરવું જોઈએ. લગ્નની વાત કરું, અત્યારના લગ્ન ગાળો એ ચાલુ વાત આ. એ કેવો લગ્ન ગાળો ઓણ તો સાહેબ 2 વર્ષ કોરોનામાં જે ડીમ રહ્યું ને એની દાજ કાઢ નાખી. રોડે નીકળી તો એકલી ગજરાવાળી જ ગાડીઓ હામ્યું મળે. આપણે એમ થઈ જાય ઓહો હો, ચાઇના કરતા આપણી વસ્તી અત્યારે વધી ગઈ છે. તો વસ્તી પ્રમાણે લગ્ન થાય જ ને. કેટલા લગ્ન આપણે ક્યાંક હોટલે ઊભા હોય ને ત્યાં ન્યા બે ગાડી વરરાજાને પડી હોય. આપણે આમ બારીમાં ડોકાઈ તો વરરાજાને કન્યા બેઠ બેઠે ગુલ્ફી ખાતા હોય. શું જમાનો આવ્યો છે. કેવા લાઇટના ડેકોરેશન હે સાહેબ. ફટાકડા એવા નીકળ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય ઠાપ દે. વેવાઈનું નામ લખાવું જાય તો ખરું બધું ખરી જાય પાછું. ફટાકડાને ખબર પડી જાય તો વેવાઈનું નામ છે. ખરેખર આમ જોઈને આમ બધા વરરાજાના મંડપ એવા હોય, હે વરકન્યા ફેરા ફરતા હોય, શૂટિંગ વાળા એવા હોય. આપણે એમ થાય પાછા અરે કોકના લગ્નમાં જાય એમ. તું ક્યાં લ્યો યાર, એમ થાય કે હજી જાય કોકના પ્રસંગ. એટલો લગ્ન ગાળો ખૂબ પૈણ્યા બધા. કોરોનામાં પછી તો છૂટી આપી 50-50માં તમે પ્રસંગ કરીએ. લોભીના પેટના તો એ બધા એમાં ગોબો ઉપર લીધો. પછી એટલામાં કરી લેવાય ખોટો, પછી ખર્ચો સરકારના નિયમ પ્રમાણે ચલાય. તો છોકરો હું કે નહીં પપ્પા હમણાં ખમી જવું છે, મારા મિત્રોને બધે જો બેટા વધી જશે ને પછી કોરોના નક્કી નથી થતું, 5-7 વર્ષ ચાલવાનું. તો બાપા 5-7 વર્ષ નીકળે ફેરા ફરી લે ને. ઓહો કોકે તો કમૂર તમે ગોબા ઉપાડ લીધા. હું કામ મુહૂર્ત સારું જોવા જાય તો થામામાં વેવાય ઓળખી જાય. એક ભાઈ છોકરાનો સંબંધ કરીને આવ્યા ને એટલે મોટા ભાઈ પૂછ્યું કે ભાઈ જે આવ્યા ત્યાં કે હા કેવા છે એ લોકો, કેવા માણસો છે? અરે કે ભાઈ આપણી જેવા છે. હો આપણી જેવા છે. હા તોય દીકરી દીધી. કારણ કે આપણને આપણી સિવાય કોઈ ન ઓળખી શકે. કારણ કે દુનિયા વાટા પ્લાસ્ટર કરીને જગતમાં નીકળે છે. કેમ ઓળખવા હૃદયમાં શું છે? પણ ઘરમાં શાસ્ત્ર રાખજો. અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં મચ્છર નથી આવતા. હું વિશ્વાસથી કહું તમારા ઘરમાં ભગવદ્ ગીતા, રામચરિત્ર માનસ અને શ્રીમદ ભાગવત
આ ગ્રંથો પીડ્યા છે ને તમારા મંદિરિયામાં, તો વિશ્વાસથી કહું કળયુગની અંદર પ્રવેશ કરી શકે સાહેબ. એ વાત 100%ની છે. ભગવાન કૃષ્ણ અને જે છોડતો જાય એ જ મોટો થઈ શકે. જે છોડતો, કૃષ્ણે જન્મતા વેત માનો ખોળો છોડ્યો. દર્દ તો જુઓ પીલા. જન્મ સાથે દેવકીનો ખોળો મૂકવો પડે અને રાતનો ટોપલામાં લઈને નીકળી જવો પડે. કેવી પરિસ્થિતિ હશે. 11 વર્ષ તો જીતુભાઈ બાળપણ મૂકી દીધું, 16 વર્ષે યુવાની મૂકી દીધી. રામે શું કર્યું? અયોધ્યા મૂકી દીધી સાહેબ. અને જ્યાં સુધી તમે બહાર જઈને એકલા પડે, રામ એટલે કોણ? સાયલેન્સ સ્વીકારનાર વ્યક્તિ. રામાયણ એટલે શું? કથા એટલે ઘણા પહેલા આપતા હતા. શું એની સ્ટોરીઓ સાંભળો છો? શું એની કથાઓ સાંભળો છો? આવા વિડિયા આવતા હતા. એને હું જાહેરમાં કહું છું કે આ ધર્મ ઉપર બોલનાર માણસ, ધર્મની ટીકા કરનારો માણસ ભારત વર્ષનો હોય જ ન શકે. આ નરું સત્ય છે. રામના પાત્રમાં મને બીજું કાંઈ નથી દેખાતું સાહેબ. સેલેન્સ દેખાય કે આ ઉંમરે 14 વર્ષનો વનવાસ મળી જાય અને કોક દી નિરાતે બેસીને વિચાર કરો કે જેની પત્નીનું અપહરણ થઈ જાય અને એને શોધવા માટે નીકળવું પડે, તો લક્ષ્મણને ન મોકલે? કારણ કે લક્ષ્મણને વનવાસ નહોતો, એ જઈ શકતા હતા. નો કે જાઓ ભાઈ આખી સેના અયોધ્યાને લઈ આવો. ના, લખન બોલ્યા છે ભગવાન, આપણે જ કરવાનું છે. અને એ રાવણ જેવા ઉપર વિજય મેળવીને એકલા હાથે આવવું. અને રામે એ કીધું કે માનવ જાત વિચાર કરી લેજો, તમારા વાટે કોઈ નથી હોતું. કાંઈ નહીં ને, હારા કામ કરશો તો વાંદરાય સપોર્ટ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો હારા કામ કરીએ સાહેબ તો જટાયુ પક્ષી કામ આવ્યો. હારા કામ કરે તો રીછને વાનર જોડાના. રાવણે ઊંધા કામ કર્યા તો હગો ભાઈ હામો છો. વિભીષણે તરત અપક્ષમાં ફોર્મ ભર્યું કે ના. એટલે એક કૃષ્ણનો પ્રસંગ આપ કહેતા હો તો કહું, મને બહુ ગમે છે. આ બધા યુવાન મિત્રો, વડીલો બધા બેઠા છે. મિત્ર કેવો હોય? કૃષ્ણ બધું શીખવાડ. બાળપણ કેવું હોય એ શીખવાડ્યું છે. આખું ભાગવત સાંભળી જાવ, પણ જ્યારે એ કથામાં ભગવાન કૃષ્ણની બાળ લીલાના પ્રસંગો આવે એટલે આખો મંડપ ગાંઠતો હોય છે. અને આપણને બાળપણ ક્યારે યાદ આવે ખબર? આપણી માના ખોળામાં મા પાસે જાય ને ત્યારે એક બાળપણ યાદ આવે. એક નિશાળે, જ્યાં પ્રાથમિક શાળામાં કે બાલ મંદિરમાં આપણે ભણ્યા હોય, ત્યાં જ્યારે જાય ત્યારે જગ્યા યાદ આવે. હું અહીંયા બેસીને ભણતો હતો. અને એક બાળપણનો મિત્ર મળે ને ત્યારે બાળપણ યાદ આવે. શું દોસ્ત આપણે આનંદ કરતા થયા. જ્યારે આનંદ નથી કરતા એમ નહીં, પણ ત્યારે નિર્દોષ જે આનંદ હતો. એક છોકરાને સાહેબે ઠપાટ મારી. ત્યારે તો ભણતા, જ્યારે સાહેબ મારતા એટલું પૂછો વડીલોને. અત્યારના તો છોકરાઓ મને ગમે સારું, પણ ભાગશાળી કેટલા ડો આ ટાઈમે જન્મા. આપણી વખતનો મારી આગળનો લોટ તો ભાઈ, ઓહો ભાઈ, પીડ્યા હોય ને સોલાણા હોય ને કાંઈક તો ઘેરે ન દેખાડાય. ત્રાહું હાલતો હોય તો એ સોલાણું બાપા ભાળી જાય તો બાપા વધારે સોલ નાખે. ક્યાં પીડ્યું તું? હખનું નથી રહેતું ક્યાંય. અત્યારે તો છોકરું પડી ગયું, ટીકલું માલ્યું ટીકલું પડી ગયું. તાહળી દૂધ પી જતા સાહેબ નાના હતા. ઘરના ભેહોની ઘરની ગાયોના દૂધની તાહળી મોઢે માંડી એટલે દૂધના ફીણની મૂછું થઈ જતી. 8 મહિને ધોળતો થઈ જતો. અત્યારે 1.5 ને 2.5 વર્ષ ન થાય ટીકી માલ્યું ટીકલું કુરકુરિયા ખાઈ ગયું ડોહું. એને માખણ ખવડાવો. ભગવાન કૃષ્ણએ એની બાળ લીલામાં ઠાઈને એના મિત્રોને માખણ ખવડાવે. કાંઈ નહીં તો ચોરો પણ ખાઓ. માખણ ચોર કહેવાનો કૃષ્ણ. મેં હમણાં રૂપાલા સાહેબને વાત કરી. રૂપાલા સાહેબ મને કે માયાભાઈ, હું જાહેરમાં બોલેલો છું. અત્યારે કુપોષણ બાળકને આખી વ્યવસ્થા ચાલે, બાળકોમાં કુપોષણ છે, પણ કુપોષણ બાળકમાં ન આવે એટલે પહેલું ભગવાન કૃષ્ણએ આ અભિયાન ચાલુ કર્યું હતું કે બાળપણ તો તોડી નાખે એવું જ હોવું જોઈએ. અને હકીકત છે, જે ઉંમરે જે સારું લાગતું એ લાગે. જો બહાર એટલા વાહન પડ્યા છે બરોબર, કોઈ પણ 3-4 વર્ષનો છોકરો હાથમાં હળી લઈને હવા કાઢતો હોય તો ખરેખર સારો લાગે. છુમ 80 વર્ષનો ભાભો હાઠીકા ભરાતે બેઠો એટલે એ છોકરાઓ ઝૂમ જાય છે. આપણે મને લાગે કે આટા ગયા બાપા ના હવે. ખરેખર જે ટાઈમે જે વસ્તુ, આજે અહીં બેઠો છું, આપ બધા બેઠા છો ને અહીં બોલીએ છીએ, આનંદ આવે. કાલે અહીં તમે કોઈ નું એકલો અહીંયા મંડાઈ જાઓ મોજમાં, જેવું આખું સુરત કંઈક માયા આયરનું ગયું, હું એકલો ગગડું.
વરસાદ આહાડ મહિનો આવે અને આહાડની એલી મંડાય સાહેબ, અને હાબેલાની ધારે મેં મંડાય તો ઝૂંપડામાં રહેનારો લઈને માણસ એમ કહેવાય કે મહેલમાં રહેતો હોય ત્યાં સુધીનો એમ કહેતો કે વરે મહારાજ, વાહ મારો બાપ, વાહ મારો બાપ વરે. પણ અત્યારે ખાપ કે ક્યાં મર્યો આ વરસાદીનો ઈ છે, ટાઈમ ફરી ગયો. સમય આવે સાવધાન થઈ જાય એ ફાયદો. એટલે છોકરાને સાહેબે ઠપાટ મારી, અહીંયા લેશન નથી લાવતો. છોકરો કે સાહેબ ઘા નહીં કરવાનો, ઇજ્જત બધાને હોય. લેશન નથી લાવતો મારે નહીં. તમે કેમ નક્કી કરી લીધું હું લેશન નથી લાવ્યો? કે આ બધાનું લેશનની બુક અહીંયા પડી છે, તારી નથી એટલે. બોલો કે કંઠસ્થ હોય તો બુકમાં લખવાની શું જરૂર? હૃદયમાં લખ્યું સાહેબ, હૃદયમાં. મારા ગુરુનું લેશન હૃદયમાં છે. કહો જોઈ સાહેબ તમે કાલે કયું લેશન આપ્યું હતું? સાહેબ ભૂલી ગયેલા. બોલો તરત બીજાની નોટબુક જોઈ. હા બરાબર, જો બેટા કાલે મેં લેશન આપ્યું છું ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. આ 3 કાળ ઓળખાવો. બોલો, ઓળખાવી દો. બોલ, ભૂતકાળ કોને કહેવાય? લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. વર્તમાન, તમે ઠપાટનો ઘા કર્યો એને વર્તમાન કહેવાય ગુરુજી. ભવિષ્યકાળ, તમારી ગાડીમાં હવા નહીં હોય, ભવિષ્યકાળ છે. સાહેબ રાજીનામું દીને વૈયા જાય, ગાંધી હાલમાં નોકરો જ નથી કરવો. અરે ઘનશ્યામભાઈ લાખાણી આ એક જોક્સ બહુ કહે. એક જણ સાહેબ ભણાવતા ભણાવતા સાહેબ હુઈ ગયા. જો સાહેબ ગામડામાં જે ભણ્યા છે એ વડીલોને ખબર હશે. હું ભણતો, ગામડામાં જ ભણતો. મને હમણાં પૂછ્યું ઇન્ટરવ્યુમાં કે તમે ભણતા? હું તમને નવીન લાગે કે નહીં? તમને લાગે આ માકડું નિહાલમાં રહ્યું હોય? તમે રાજી થાવ ને તો અમારી તૈયારી છે ઝોકર થવાની, તે માકડા થવાની. હું ખરેખર જાતો ભણવા. બોલો, હું હુઈ જાતો મારા. હા હુઈ જાતો. જે વિષયમાં આપણને ગમતું નહીં ને એમાં હુઈ જાય આપણે. અને અમારા રાજગુરુ સાહેબ હજી છે, સિંહોર રહે, એ સાક્ષી છે. એ સાહેબ અમારે કડક બહુ હતા. રાજગુરુ સાહેબ મજબૂત હતા. અહીંયા કમરે પકડે આમ અને ઊંસો કરે અને બીજે ભટકાડે આમ મારા આમ. એ ઘામાં સડાય, પણ હું કોઈ દી ઘામાં સડ્યો નહીં. સાહેબને ખબર હતી કે આનો સાળો ન કરાય, એને હુવા દેવાય, જેથી કરીને આખા ક્લાસને સારું રહે. તો હુઈ ગયો ને તો અમુકને દાજ હોય ને, જો આ ઝપટે સડી જાય તો સાહેબને કહે સાહેબ, એટલે સાહેબ એમ કે સાપ દીપ સુતા ભલા. અને પાછા દાખલો દેવો સાહેબ. મવાના દરિયામાંથી પવનની ઝપટ ઠંડી થઈને મવાના બગીચામાં પાછી ઠપાટ બગીચામાં પડે. ન્યાલી પવન ઠંડો થઈને બોરડાના તળાવમાં પડે. ન્યાલી પવન ઠંડો થઈને તળાવમાં લઈ સીધો બારીમાંથી એની હાટો આવે હશે. હકીકત બોલતા પણ પ્રાથમિક શાળામાં મને ભણવાની બહુ મજા આવતી. એટલે મને સાહેબે હમણાં ઇન્ટરવ્યુ પૂછ્યું એક દી કે મને કે તમને શેનો શોખ હતો? મેં શોખ એટલો કે ત્યારે જે ભણવા ન આવ્યો હોય સાહેબ, આપણે વડીલો જે ગામડામાં બધા ભણ્યાને ખબર હોય કે જે ન આવ્યો હોય ને એ વાલીને ન કહેવાય, છોકરા જ મોકલવાના, જાઓ ગોચવાને. એમ અમે